એટલે આનંદ કરીએ છીએ. આવા તમારા પરિવાર, હું બોલ્યો તો આજ જ કે સાહેબ આનાથી મોટું કોઈ સુકન ન હોય. મને કેવું જ હવે કેટલી વાતો ઉગે છે, અને આજે એવો વીરત્વનો દિવસ છે, કારણ કે એટલું હાસ્ય તો ખૂબ કરાવવાનો છું. 4 જણા ગણપતિના સોરી કરવા જાય, 4 જણા આમ કાનમાં કુંડળ જોઈ હપીને 4, અને આમ જોઈ વાહ હે પેલે જ આમ હાથ મારો છે તેમાં વીસી બેઠો તો વીસી ડંખ મારી ગયો, ડંખ તો મારી ગયો પણ હબાકો નીકળી ટાઢું ટાઢું વીસી ડંખ મારી ગયો તોય કીધું ટાઢું ટાઢું. અને ખબર છે કે મારે જ્યાં 3 મિત્ર આવ્યા ને એને આ લાભ નહીં મળે. તા તો બીજાએ કાનમાં આંગળી નાખી, એને વીસી ડંખ મારી, એને હબાકો નીકળી. એ કે બહુ ટાઢું, કે એમ કે હા આ તો ત્રીજાએ ઉતાળ રાખી આમ કુંડળ લેવા દે, એને વીસી ડંખ મારી તો રોવા બીડ્યો, આંખમાં આહુડા પડી ગયા. એ કે કેમ? એ કે બહુ ટાઢું. એ કે પણ તને રોવાય તો જો, એ કે હરખથી. પણ આ હરખના આહુડા છે જ નહીં, ના હરખથી. કે એટલું બધું ટાઢું? કે હા એટલું બધું ટાઢું. તા તો સોથાએ કાનમાં આંગળી નાખી, એને વીસી ડંખ મારી ગયો. ઓલાય ઓલાન નો કીધું, ઓલાય ઓલાન નો કીધું, ઓલાય ઓલાન નો કીધું, ઓલાય ઓલાન નો કીધું. એમ આપણા દાદા આપણા બાપાને નીકે કે લગ્ન ન કરતો ડંખ તો લાગ્યા કરશે ટાઢું ટાઢું. આપણા બાપા આપણને નહીં કે, આપણે આપણા છોકરાને નહીં કેવું, પણ ડંખ તો લાગ્યા જ કરવાના છે. હા, એક વાણિયાનો દીકરો કે બાપુજી ટીવી જોવું, એ કે બેટા ટીવી જો પણ ચાલુ ન કરતો. હા, એક એક વાણિયાનો દીકરો બહુ એક સારો કાંજીભૂતા બારો દાદા કહેતા, મારી શૈલીમાં લાવ્યું. વાણિયાને ઘેર દીકરાનો જન્મ થાય, 6ઠી આવે ને છોકરો મરી જાય, 6ઠી આવે ને છોકરો મરી જાય. એટલે કોઈ મહાપુરુષ કોઈ સંતોને કોઈ પૂછ્યું, બાપુ અમારે ઘેર આવી ઘટના ઘટે, દીકરાનો જન્મ થાય, 6ઠી આવે ને છોકરો મરી જાય. એ કે પણ તમે છોકરાનું નામ શું રાખો? બાપુ અમારે વાણિયામાં નામ શું હોય? કપૂરચંદ ને તિલકચંદ ને આવા બધા નામ હોય. એ કે આ વખતે છોકરાનો જન્મ થાય એટલે છોકરાનું નામ રાખજો ઠનઠન ગોપાલ. છોકરાનો જન્મ છો, 6ઠી આવી, નામકરણ છું, છોકરાનું નામ રાખ્યું ઠનઠન ગોપાલ. પછી તો ઠનઠન ગોપાલ રાતે નો વધે એટલો દિવસે વિધો, દિવસે નો વધે એટલો રાતે વિધો. એટલું નહીં, ઠનઠન ગોપાલના લગ્ન છે, અર્ધાંગના પાણી ભરવા બધી બાયું પાણી ભરવા માટે જાય, અને પાણી ભરવા જાય બધી બાયું મજાક ચાલુ કરી. જો ઠનઠન ગોપાલની બાઈ આવી, જો ઠનઠન બાઈને એમ જો કવામ પડી જાવ, વેડામ પડી જાવ, પણ વાણિયાની દીકરી સુસાઇડ ન કરાય, મરી તો ન જવાય, ગમે એમ થાય કે આ ધંધો ન કરાય. કે પણ આ નામ આવું કાંઈ અમારા 7 પેઢીમાં કોઈનું આવું નામ, અમારા સમાજમાં આવું નામ હોય, બદલે ઠનઠન ગોપાલ. આવા કાંઈ બેનને નામ નહીં પડી હતી. બેન આવ્યા ઘેરે, બેને ઠેલો પેક કર્યો કે કામ કરું મારા પિયરમાં, પપ્પાને ઘરે જતી રહું. બેને ઠેલો પેક કર્યો, હા રે રાઈડ નાખી, વહુ બાપા કઈ બાજુ મરી ગયા? તમારામાં નામ રાખતા ન આવડ્યા? કપૂરચંદ, તિલકચંદ આવા કાંઈક નામ હોય, આ તો ઠનઠન ગોપાલ આવા કાંઈક નામ હોય. બેનને નામની જ પડી હતી. અને બેન હાલતા છે, એક ભાઈ માથે લાકડાનો ભારો, બેનને તો નામની જ પડી હતી. એટલે બેને નામ પૂછ્યું, ભાઈ તમારું નામ? એ કે મારું નામ લક્ષ્મીચંદ. એ કે હાલ લે, લક્ષ્મીનો ભંડાર હોવા છતાંય લાકડા વેચો છો? બેન નામનું કાંઈ મહત્વ નહીં, ભાગ્યમાં હોય કરવું પડે. અને એનાથી આગળ આલ્યા, ભાઈ ભીખ માંગતા જે કાંઈ હોય આપો આપો આપો. એટલે બેનને તો નામની જ પડી હતી. બેને નામ પૂછ્યું, ભાઈ તમારું નામ? એ કે મારું નામ ધનરાય. એ કે હાલ લે, ધનનો ભંડાર હોવા છતાંય ભીખ માગો છો? બેન નામનું કાંઈ મહત્વ નહીં, ભાગમાં હોય કરવું પડે. એનાથી આગળ આલ્યા એટલે એનું ગામ આવું છું. ગામમાં એક મયત સામું મળ્યું કે આપણા ગામમાં કોણ મરી ગયું? એ કે અમર હતા, એ મરી જાય. કે અમર થોડા મરે? જો જાય, જો લઈ જાય, જો જાય, જો જાય, આ જા. એ કે અમર 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 કો, હા અમર મીરા. બેને પાછો ઠેલો પેક, પાછા હારાને ઘેરે, હારે રાઈડ નાખી. કેમ વહુ બાપા પાછા? એ કે લક્ષ્મીચંદ વેશે લાકડા, ધનરાય માગે ભીખ, અમર હતા એ મરી ગયા, એની કરતા ઠનઠન ગોપાલ ઠીક. જે મળ્યું છે એ બધું રેડી ધન કમ્પ્લીટ છે. આ બધું ભાગની વાતું છે. અને એવું જયારે હાસ્યની વાત બહુ આનંદ જ કરવાનો છે. અને હું નક્કી કરીને આવ્યો કાંઈ હેવાણ કરવી છે. હા, કારણ કે આવો પરિવાર જયારે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ કરતા હોય, સાહેબ કેવા આપણી વાતો કરીએ, ભલી વંડારી કટારી લાંગા યતાકી કલાકા ભાણ હંભારી કચારી માહિતી સંગ્રામ, તા તો હેમ જારી નિશરી વનારી છત્રવાકા અજામૈયા માગે થારી દોધારી નામ, પટી અટી આખરા કે જમ ડટી કટી પાર ઘસરવે સાચવે અહીંયા રાખવા ધર્મ, તા તો બંબોળી રતમાં કઠી હોળી રમે પાછળ. એક પ્રસંગ કેવો છે કે આવું ભાગવતનું સાનિધ્ય. અને સાહેબ એમાં 12 વર્ષનો દીકરો ભરવાડનો, ડુંગર ભરવાડ, સાંભળજો કેવી ઘટનાઓ છે. મારો બાપ એક એક ના આ બોલીએ ને, એક એક દુહામાં એક દુહો છે કે હે પરમાત્મા, હે પ્રભુ, તને જોઈ અને મને હસું આવે, પણ બાપ તારા બનાવેલા તને બનાવે. એક ભાઈ ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન, જેવો તમે મને દીકરો આપો ને તો હું તમને હીરાની ટોપી પહેરાવું. ભગવાન છે ને દયાળુ છે, અહીંયાથી કરો હાકલો ધીંગલો ચિતરાતનો ધૂણે,
ભગવાને દીકરો આપ્યો, છોકરાનું નામ રાખ્યું હીરો, માથે પહેરાવી ટોપી, ભગવાનને ધીરો. કવિને લખવું પડ્યું કે હે પરમાત્મા, હે પ્રભુ, તને જોઈ અને મને હસવું આવે, પણ બાપ તારા બનાવેલા તને બનાવે. હે, મને અદ્ભુત એક સારો પ્રસંગ યાદ આવ્યો. જેની 12 વર્ષની ઉંમર, શ્રીમદ ભાગવત કથા યજ્ઞ ચાલે છે, એમાં નરસિંહાને ભગવાન મળ્યા, પ્રહલાદને ભગવાન મળ્યા, મીરાબાઈને ભગવાન મળ્યા, અને ઈ અને રંગ ચડી ગયો મને ભગવાન મળે. અને રંગ લાગે તો ઘડીકમાં લાગી જાય. હો, દાદા કહેતા હતા ને, લાગે તો ઘડીકમાં લાગી જાય. અને કથા મંડપની બહાર નીકળી અને બધાને કે મને કોઈ ભગવાન દેખાડશો. જે મળે ને પગે લાગે, કોઈ જે મળે ડુંગર ભરવાડો, 12 વર્ષની ઉંમર, સાંભળજો, મને ભગવાન દેખાડજો, મારે ભગવાનના દર્શન કરવા છે. સાહેબ સવારમાં જાગીને નિત્યક્રમ ઈ બધાને મળે, બસ મારે ભગવાનના દર્શન કરવા, મને ઠાકર દેખાડશો, મારે ઠાકરના દર્શન કરવા. જે કોઈ મળે એમાં એકવાર ગામ કે એકવાર ભીમ પૂરી બાપુને આશ્રમમાં મોકલી દઈને, બાપુ કાળજાળ એટલે બાપુ એને હેરખો કરી નાખશે ને ભગવાનના દર્શન કરાવી દે. અને બાપુ પાસે જઈને એટલું કોઈ કીધું કે તારે ભગવાનના દર્શન કરવા જ છે કે હા સાંભળજો, તો તું એક કામ કરે, આપણે હિમાડે જે ભીમપુરી બાપુની આશ્રમ છે ને, ત્યાં વયો જા. ના તને બાપુને ભગવાન ઘણીવાર મળવા આવે છે, ત્યાં ભગવાન હશે. હો, અને આને દોટ મેકી અને જઈને બાપુને પગમાં પડી જાય, બાપુ મને ભગવાન દેખાડો, મારે ભગવાન જોવો. બાપુ બહુ ગરમ મગજ ના પડે, આમાં ખબર પડી ગઈ કાંઈક જ્વાળમાં આવ્યો છે. બાપુએ વિવેકથી કીધું કે ભગવાન હમણાં મારી પાસે નહીં આવે, થોડાક દિવસ પછી એક કામ કર, તું ગાયોની છે એની સેવા કર અને ગૌશાળામાં રહે તું, અને કાયમિક માટે ગાયોની તું સેવા કર. ભગવાન જ્યારે આવશે ને ત્યારે હું તને દર્શન કરાવીશ ભગવાનના. અને સાહેબ એમાં ગાયોના સેવામાં લાગી જાય છે, ગાયોને દવે અને ચારવા જાય, એનું વાહેંદા કરે. અને બને એવું આ વાતની માથે 2 વર્ષ વયા ગયા. એટલું નહીં, સાણના પાછું સવારમાં રોજ જવાનું, બાપુ ભગવાન દેખાડો, ભગવાનને જવું, માથે પછાડી બાંધી અને હુંડલા ઉપાડે સાણના. પણ સાહેબ માથામાં જીવડા પડી ગયેલા, અને એકવાર બાપુ ગરમ થઈ ગયેલા, થાકી ગયેલા, કાયમી ગીત જાય, મારે ભગવાન જોવા, બાપુ મને ઠાકરને દેખાડો, મારે દ્વારકાધીશને, મારે મુરલીધર મહારાજને મળવું છે, બાપજી મને દેખાડો. અને એકવાર બાપુ એમ કહે છે કે જો આપણી વાઈફ છે ને એમાં પડી જા, એમાં ભગવાન હશે. અને સાહેબ ડુંગર ભરવાડ 14 વર્ષની ઉંમરમાં વાયમાં પડવા જાય તો અખિલ ઉનવાડનો માલિક આવીને બાવડું પકડી લીધું હતું. આ સાંભળજો કેવી ભક્તિ લાગી જાય. અને પકડી તો લે છે, પણ કે હું ન માનું તમે મારા ભગવાન છો, મારા ગુરુને પૂછવા જવું પડે. એ તો અમારા કોઈ નાટક કરવા આવે ત્યારે ગામમાં કૃષ્ણનું પાત્ર લેતા હોય, એ પણ હોઈ શકે. અને બાપુ પાસે સાહેબ અખિલ બ્રહ્મના માલિકને, દ્વારકાધીશને એક ઝાડ આરે પશેડીમાં ભોળા ભરવાડે 12 વર્ષની ઉંમરમાં ઈ બાળકે કેવી ભક્તિ કરી છે, ઠાકરને આવવું પડ્યું, ઇતિહાસ સાક્ષી પૂરે છે. અને પશેડીમાં બાંધી જાય, ગુરુ પાસે જાય, ગુરુને દોટ મેં કે હાલો ગુરુ ભગવાન આવી ગયા છે, કે હે એમ કે મજાક કરતા કે, પણ જાય તા તો અખિલ બ્રહ્માંડનો માલિકને સાહેબ એક ઝાડ આરે પશેડીમાં ભોળો ભરવાડે, ડુંગર ભરવાડે બાંધી જતા. અને એક બાજુ અખિલ બ્રહ્માંડનો માલિક અને એક બાજુ ગુરુ ગોવિંદ દોનો ખડો, કિસકો લાગુ પાય બલહારે ગુરુ દેવની, ગુરુ ગોવિંદ દેખો. સાહેબ આવી આપણી પરંપરાઓ અનેક ઇતિહાસો છે, એટલે આવ્યા આ પરિવારમાં દ્વારકાધીશ આવે ને આવે, એટલે આમાં મજા આવે છે. એટલા માટે સાહેબ નગર દિવાળી મહિનો સુરતની વાત કરો, આઈનો જોક્સ નહીં, સુરતનું કઈ સુરતનો જોક્સ દાદા યાદ આવ્યો. દિવાળી મહિનો ભાઈ આકલો કર્યો, સાંભળો છો, કાલ મારો ભાઈ આવે છે, મારો વીર આવે છે, 2 કિલા ઘી લેતા આવજો. બધું કારણ કે પગાર છો જ નતો, ખાલી ઉપાડ છો તો, અને ઓન લગભગ બધે ઉપાડે જ છાસ, પગાર છાસ નથી. બોલો આપણે કેટલા ભાગશાળી, આપણે વાવાઝોડું જોયું, અહીંયા હતું કે નહોતું? હતું ને, અહીંયા તો હોય જ ને, અમારે ત્યાં હતું વાવાઝોડા. મેં બાપાને કહેતો, બાપા કેવું 24 કલાક વાવાઝોડું, મન કે વિદુર બટા જરાય નથી નડ્યું. અરે બાપા હું વાત કરો, પતરા શુમ દઈને વિડા, નળિયા ફળંગ દઈને વિડા, મન કે બટા જરાય નથી નડ્યું. અરે બાપા હું વાત કરો, રૂમમાં 52 ડોલું પાણી ગળી ગયું હતું, મન કે બટા જરાય નથી નડ્યું. અરે બાપા હું વાત કરો, તમે સ્લેબ માંથી અવાજ આવતો, થડું હું થડું હમણાં પડું, મન કે બટા જરાય નથી નડ્યું. અરે બાપા હું વાત કરો, લોખંડના થાંભલા આમ વળી જાતા, મન કે બટા જરાય નથી નડ્યું. અરે બાપા હું વાત કરો, નારિયેળીના પાંદડા આમ થઈ જતા, કાંઈ આંબા તો હાવ ભાંગી જતા, મન કે બટા જરાય નથી નડ્યું. ત્યારે મેં હળુકદન કીધું, કેમ બાપા જરાય નથી નડ્યું? મન કે એક જે 42 વર્ષથી આવ્યું ને, ઓલું હવારે હાથે શરૂ
ઓલું તો સમજ્યા 24 કલાકમાં રેડી થઈને કમ્પ્લીટ જે થવાનું હતું થઈ ગયું. આ સવારે 7 શરૂ ને કારક કારક તો રાતના 11 વાગે અને બજારે છોડે. આ દિવાળી મહિનો એટલે ભાઈ આકલો કરે સાંભળો છો. કાલ મારો ભાઈ આવે છે, મારો વીર આવે છે, 2 કિલા ઘી લેતા આવજો. બધું લાવતા 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 ઘી લાવતા ભૂલી ગયા. ભાઈએ હુકમ કર્યો ઘી લાવ્યા નહીં, સૂટી હાંડસીનો ઘા, કપાળે એવડું મોટું ઢીમણું. દિવાળી પછી શું હોય? ધોકો. ધોકા પછી નવું વરસ, અને નવા વરસ બધા રામ રામ કામ ઢીમણું હોતાડ્યો. બાપુ તમારો જોક્સ લઈ લો. હા, આમ ઢીમણું હોતાડ્યો. એ રામ 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 રામ. એમાં કોઈ કપાળે ઢીમણું ફાડી જાય. કોઈ સહજતાથી પૂછ્યું કે ભાઈ કપાળે શું થયું? એ કે કાંઈ નહીં, દાદર સડતો ને તે જરાક પડાઈ ગયું. એ કે તો ઘી સોપડ ઘી. એ કે ઘી માંથી તા ઢીમણા ગયા તા. હે, મારા ખાસ બાપુનો જોક્સ. બાપુ આ જોક્સ થી મને બધા ઓળખે છે. આવું આયોજન એમાં બાપુ આવ્યા. હા દાદા, બાપુ આવ્યા તો ખરા, પણ ઘોડી લઈને આવ્યો. બાગડતા ધમા, બાગડતા ધમા. વાહ, મારી પર રૂપિયા ઉડવાના. 10 વર્ષથી પ્રોગ્રામ કરું, પહેલી વાર રૂપિયા ઉડ્યા બાપા. હા બાપુ, બીજી કાળીનો મેળ કરો ઘડીક વાર. લ્યો ભાઈ આવી સંકટે પડે ધારવા ચારણા બેડો નમારે ભારણા લીએ વધારે નૂર તાતો ચારણી પધારા મૈયા સુધારણી ગાવ સારા હિંગળા હાજ માતા હાજરા હાજ. મેં કીધું કાંઈ ગાવાનું છે, ગાવા માટે ભોજાભાઈ આવ્યા છે એટલા માટે. આવસર પડે તારવા ચારણા બેડો નમારે ભારણા લીએ વધારે નૂર તાતો ચારણી પધારા મૈયા સુધારણી ગાવ સારા હિંગળા હાજ માતા હાજરા. નવા નવા છે. કાલિકા ભવાની જે પરવશી અંબિકા દેવી કથા જગરાય તો વડાવાળી આશાપુરા ડુંગરે ઠડાવાળી મારનાળી તુજ નમા પુજાણી. એક હારે બધાય નાખી દેજો. આ નકર હું સપા ખરા ઊંધા નાખવાનો છું. કડક લાઈવ બેન ન કરતા. આ માં જગદંબાનું સપાખરું છે. ભાઈ આવી આ સંકટે પડે. તમે ઘણા બધા ગીત સાંભળ્યા છે. મને માવતર મળે તો મોગલ જેવા મળજો, શક્તિ જેવા મળજો, પીઠડ જેવા મળજો, નાગબાઈ જેવા મળજો, હોલબાઈ જેવા મળજો, વરુડી જેવા મળજો, સોનબાઈ જેવા મળજો. મને કહેવાય જો આ મળી એનું શું? જ્યાં લગી તમે ઉમરા વાળી નહીં માનો ને ત્યાં લગી ડુંગરા વાળી તમારી પાસે કોઈ દી ભલામણ આવવા નથી. માં તો માં છે. અને આ જગદંબાએ, આ શક્તિએ, આ ચામુંડે, આ મોગલે, આ પીઠડે ખાલી એટલું કીધું કે મને ધૂપ કરજો. હું ધૂપ ને ધુમાડે વેલી આવી હું જગદંબા છું. ત્યારે મેદાન માં યવનો ની ફોજ સામે વારવાને હાલે સાઈ મોગલો ની ફોજ માં એકલો ટાટ કોરાણો એટલો એક વિના તો પુના મંડાર રાજની ફોજ માં તોય લેડા નાર કંડા મહાદેવ નામ તારી મહાદેવ. જય મુરલીધર, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. ગોકુલ મને ગમતું નથી. ઓલી જમના લાગે ખારી દેર, ખારી દેર. બસ મારા વાલાની હારે વે. અરે તન સિદ્ધને કરાવું શ્યામલા. પણ ઠાકર 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 અરે ઠાકર 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 પણ ઠાકર તમે છો અમારા ભગવાન 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 ભગવાન.
અને તમને માને આખું મુંદવા પરિવાર પણ તમે પૂરો જોને હૃદયની અરે તમે છો ઈ અમારા ભગવાન મૂળ ઉપાડ ખોટો થઈ ગયો બીજું કઈ નહીં અને મારે ઘણી જગ્યાએ આમ જ ઉપાડ ખોટા થાય છે વાહ મુનાભાઈ પણ જોને વીર ને રણની વાટમાં વીર રણની વાટમાં અન કાયર જદી જીવ કરે એ તો કેજો આઈ ભગવતી શક્તિ માતને અરે ખાલી એક વાર યાદ કરે આ ભલાભાઈ ચારણી દુહામાં શબ્દમાં ધ્યાન આપજો એક દુહામાં હવાર પડી જાય એવી બધી વાતો છે હો હા પણ મારે એકાદા દુહો યાદી કરું ખાલી ચારણી દુહાનો દુહો જો આપણે બાપ માટે પણ હાથ કછોડો સ્વર્ગડો પણ હાથ કછોડો સ્વર્ગડો અન માથે પાણી આંબાની ડાળ પણ જટા પર ગંગ વહેતી અરે મારી પીઠળ પાણી આર દાદા એકાદો પ્રાચીન દુહો છે સંભળાવીને જોક્સ મારા બાપલીઓ યાદી કરવા આપણે છે હા લઈ જાઓ બધાય પણ અમારે કાઠિયાવાડમાં કોક દી પણ જોને કાઠિયાવાડમાં કોક દી અન ભૂલો ન પડી જાને ભગવાન પછી થઈ જા ને મારો ને અરે તને સ્વર્ગ એ ભૂલાવી દઉં શામળા પણ જોને રમતાય ભમતાય તારા છોરુડા અન માડી કોકદી દિયા ગાય નીકળી જાય પછી જનની જોનવા હે જાય અરે એને ખબર લેશે માં ઘોડિયા પૈસા ફટાફટ લેજો મારે ડાયરેક્ટ જોશ આ દાદા મારો કઈ નક્કી નથી હો પણ પાઘડિયું 50 પણ જોને પાઘડિયું 50 અને આટાળી એક પણ નહીં પણ ઈ ઘોડો જોને યશવા અરે હું તો મીટે ન ભાળું માંગડા અરે બસ એટલું આવડે છે બસ હાસ્ય આને જ કહેવાય હા
એટલે વાત મારી પ્રસંગ મને બહુ ગમતો સાહેબ. મુધવા પરિવારે જ્યારે શ્રીમદ ભાગવત કર્યું છે અને 7 દિવસનું પાછું ગામ ભોજન કર્યું છે એટલે મને ગમતું એક ગાંડી ગીરનો પ્રસંગ. આ ગાંડી ગીર છે હરિયાળી. મારી પાસે પુસ્તક નથી, તમારું મસ્તકી મારું પુસ્તક મનન દાદા બેન ખબર હોય કેટલું અમારો ફેર પડી જાય. હા, અને ઘરનો પ્રોગ્રામ થઈ જાય ને પછી પ્રોગ્રામ કરવો અઘરો. હા, બધા ઘર જેવા થઈ જાય પછી બોલવું અઘરું. હા, આપણે એમ થાય ભૂલ ન પડે પણ એકાદી આવી જ હોય અગાઉ દાંત કાઢે કે આપણે તો કઈ ભૂલી છે. એટલે ગાંડી ગીર પ્રસંગ મારે આપને દાંત જ કઢવાના છે આપણી પાસે. મારી પાસે ઈ જ આશા રાખજો બાપા. હા, નકર એક અમેરિકા થી ભણીને આવ્યો ને માને પગે લાગ્યો કેમ છો મધાર તાતે એને માર રોવા મીડ્યા. એને ઘરવાળા કીધું એલી તું કેમ રો? એ કે તમારા દીકરાએ મને મેં ઘેર કીધી. બોલો ઇંગ્લિશ ભૂકા કાઢના. એક અમેરિકા થી ભણીને આવ્યો ઘણા વર્ષ પછી અમેરિકા થી એને મિત્ર યાદ આવ્યો. અમેરિકાના મિત્રને ઘરે જાય પણ ડેલે બાપા ખુરશી નાખીને બેઠા એટલે અમેરિકાના મિત્રને પૂછ્યું કે આ કોણ? એ કે આ મારા ફાધર, આ મારા પિતાજી, આ મારા પપ્પા, આ મારા બપ્પા. અમેરિકા કહે ઓહો તારા ફાધર ઈ મારા ફાધર, તારા બાપુજી મારા બાપુજી, તારા પપ્પા ઈ મારા પપ્પા, માટે મારે પગે લાગવું જોઈએ એમ કરીને અમેરિકાના મિત્રના ફાધરને, પિતાને, બપ્પાને, પપ્પાને પગે લાગ્યો. બીજો દિવસ છો આજે મારા ભાઈબંધને ઘેર વહી જાવ એના પરમ મિત્રને ઘરે જાય પણ ડેલે માં ખુરશી નાખીને બેઠા. એટલે અમેરિકાએ પૂછ્યું આ કોણ? એ કે આ મારા મધર, આ મારા મમ્મી, આ મારા મોમ, આ મારા માં, અમારી જનેતા. અમેરિકા કહે ઓહો તારા મધર ઈ મારા મધર, તારા મમ્મી મારા મમ્મી, તારા માં ઈ મારા માં, તારા મોમી મારા મોમ, માટે મારે પગે લાગવું જોઈએ એમ કરીને અમેરિકાના મિત્રના મધરને, મમ્મીને, મોમને, માને, જનેતાને પગે લાગ્યો. ત્રીજો દિવસ છો અમેરિકાના મિત્રને ઘરે જાય પણ ડેલે એના મિત્રની ઘરવાળી બેઠી ખુરશી નાખી. ઓલા અમેરિકાએ પૂછ્યું કે આ કોણ? તમે સમજો નથી હું ભાગવત ના મંડપમાં બેઠો છું. એ કે આ કોણ? એ કે આ મારા હગ્ગા હાલાની હગી બેન. એ કે ઓહો હો તારા સગા શાળાની સગી બેન તો મારી સગી બેન, મારે પગે લાગવું જોઈએ. આ ગામડું છે સાહેબ. એટલે કીધું ગામડાની વસ્તી નાની હોય, ઘેર ઘેર જ્ઞાતિ હોય, આંગણીએ આવકાર હોય, મહેમાનોનો મારો હોય, ચા પીવાનો ધારો હોય, વ્યવહાર એનો સારો હોય, રામ રામના રણકાર હોય, જમાડવાના પ્રકાર હોય, વહુને સાસુ ગમતા હોય, ભેળા બેસી જમતા હોય, ખોળામાં છોકરા રમતા હોય. સાહેબ આવી તો માની મમતા હોય. આવા આપણા ગામડા હોય. ગામડા અદ્ભુત છે બાપ. ગામડા વિશે તો કેટલું બોલી શકે. નગર એક ગામડામાં અરીસો સીડ્યો ઘણા વર્ષ પછી. અરીસો કોઈ દિવસ જોયો જ નહીં. મૂળ અરીસો હાથમાં આવ્યો દાદા. વાહ, મને બહુ જૂનો જોક્સ યાદ આવ્યો ઘણા વર્ષ પછી. ગામડું યાદ આવ્યું એટલે ઘણા મારા પ્રોગ્રામ જોઈ લેવાના યુટ્યુબમાં. આ જોક્સ લગભગ મેં ક્યાંય નથી કર્યો અને આમ યાદ આવ્યું. વાહ હો અરીસા મને ખબર નહીં ભાઈ આમ પાવડો માર્યો વાડીમાં પાણી વાળતો આમ કટ દઈને અવાજ આવ્યો તો અડધો અરીસો હાથમાં આવ્યો આભલું. પણ એને કોઈ દી જોયો નહીં અરીસામાં. વાહ 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 ખબર નહીં પોતે પોતે જ દેખાય. હો આમ મજો વાહ વાહ એમાં કોઈ આવે ને એટલે આમ હટાડી દે. પાછા કોઈ જાય પાછો વાહ હો એ વાહ વાહ હો વાહ એ કોઈ આવે એટલે હટાઈ જાય. એના અર્ધાંગના કે કાયમી ખાવા આવે રોંઢેક બપોરે. આજ કેમ ખાવા નહીં આવ્યા હોય? યાર ઉતની કેવડો હોય ને પાછો એમાં વિચાર આવ્યો રોજ તો નહીં આવ્યા હોય ને પછી ખબર પડે કે રોજની વાડીમાં રોજ ન આવે. બાજુ વાળે હું ભાત લઈને બેન ભાત તૈયાર કર્યું ટબુક ટબુક હાલતા અહીંયા તો ઈ જ મોજ. વાહ વાહ અહીંયા તો ઈ જ મોજ. વાહ અરીસ વધારે દે એના બે ઘરના કઈક ફળી જાય કાંઈક છે.
બેને ખબર ન પડે એમ ધોરિયાની સાહેબ આપણી ગામડાની હમણાં દહેજ હોટલમાં મારો દાદા પ્રોગ્રામ હતો અને દેશી રોટલાની મેં વાત કરી હતી બધાના મોઢામાં પાણી વહી દીધું કે આંબાની નીચેની ધોરિયો જાતો હોય ઉનાળાનો તડીકો હોય આમ પછેડી ઊભી કરો અને આ બાજુ ઉનીલું આવે એસી ટૂંકી પડે એવો દેશી પવન આવે અને એની આ બાજુ ભાત છોડ્યું અને ધીરે ધીરે ભાત છોડે અને અરીસો લઈને બેન ખબર ન પડે એમ આઘા વયા ગયા. હવે બેને કોઈ દી અરીસો નતો જોયો. બેન તો ટક્કર લઈ જાઓ. મેં તારું હું બગાડ્યું શિબલી. કોઈ યાર આમ ન કરાય. તે પેલા કીધું હોત તો તું વાડીએ રહેત ને હું ઘેરે રહેત. કોઈ યાર આમ ન કરાય. ઈ બધું અડિયો દડો ઘેરે ઘેરે આવ્યા પડતા રે હાહુમાન ફૂઈ ગઈ ને ફોય ફોય પડતા રે ફોય મને બોલ તો કરે ફોય ફોય તમારા દીકરાને આમ ન કરાય. પણ હું જ કે ફોય ઈ શાક સુધારે જ ને હું તેલ બેકત. પણ આપ ન ફૂઈ કે કઈક બોલતો ને ફૂઈ આપ ન હોય મારી જીભે ને હું પડતી. પણ છું તો કે ફૂઈ તમારા દીકરા એક ભાવમાં એક ભાવ એક ભાવમાં બે ભાવ કર્યા. ફૂઈ કે ફૂઈએ કોઈ દી અરીસો નતો જોયો અને ફૂઈએ નિહાકો નાખ્યો લાયો ને ગઈઢી લાયો કરતા હોઈશો કીજીએ વર્ણ કીજીએ કબ પછી માથું યુજાય હેવાળ